રાજ્યભરના ખેડૂતો આજે કમોસમી વરસાદથી ત્રાહિમામ પોકારી રહ્યા છે। ખેડૂતે વિચાર્યું હશે કે હોંશે હોંશે હું જે સપના વાવી રહ્યો છું એ હોંશે હોંશે આ નવા વર્ષમાં આ સપના સાકાર થશે ને પરિવારનું ગુજરાન ચાલશે। કોઈ ખેડૂતે વિચાર્યું હશે કે દીકરા દીકરીને ભણાવવાનો ખર્ચ નીકળશે, તો કોઈ ખેડૂતે એવું વિચાર્યું હશે કે દીકરા દીકરીને પરણાવવાના કોડ પૂરા થશે, તો ક્યાંક કર્યો હશે આ પાકની આવકથી લોનનો દેવો ચૂકવવાનો વિચાર। કેટલું બધું વિચાર્યું હશે કે ખેડૂતે પાક વાવતી વખતે, પણ કુદરત રૂઠી ગઈ આ જગતના તાતથી અને વરસાદે વસૂલ્યું વેર ને કર્યું ખેતર આખું વેરણ ચેરણ। વરસાદી પાણીથી માત્ર ખેતર લથબથ નથી થયું, પરંતુ આફતમાં આખા વર્ષનો પાક પલળ્યો છે, પરિશ્રમ રજળ્યો છે। મારા ગુજરાતનો ખેડૂત રજળ્યો છે, ખેતર તણાયું અને ખેડૂતનું મન ભીંજાયું, જૂનાથી આખું વર્ષ અશ્રુ ભીનું થયું। આ દુઃખનો જે ધોધ વયો છે ને તેમાં ખેડૂતોની તમામ આશાઓ ધોવાય છે, સપનાઓ ધોવાયા છે, અને એટલે જ આજે આપણા ખેડૂત ભાઈઓ કુદરત સામે લાચાર થયા છે। બીજી બાજુ સરકારી અધિકારીઓ, નેતાઓ, રાજકારણીઓ ગુજરાત સરકારના આદેશથી ખેડૂતોની વેદના વ્યથા જોવા ખેતરે ઉતર્યા છે, સર્વે કરાઈ રહ્યો છે। ક્યાંક ખરા અર્થમાં પીડાને સમજવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, તો ક્યાંક ખેડૂતની વ્યથા પર ફોટો સેશન કરીને સહાનુભૂતિ આપી હોવાનો સંતોષ પણ મનાઈ રહ્યો છે। સર્વે કરાય તો રહ્યો છે, પણ એ ચોપડામાં ક્યાં ખોવાઈ જાય એથી આપણે પણ ક્યાં અજાણ છીએ। અને એમાંય હવે ખેડૂતોના માથે જાતે સર્વેની જવાબદારી નાખવામાં આવી, જેનો કોંગ્રેસે પણ ભરપૂર વિરોધ કર્યો। ખેડૂત પણ રેલી કાઢીને, રામધૂન બોલાવીને, સૂત્રોચ્ચાર કરીને, હવન કરીને, આવેદનપત્ર આપીને સરકારને આજીજી કરી રહ્યા છે કે આ સર્વેના તાઇફા બંધ કરીને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે, દેવો માફ કરવામાં આવે। પણ રાતોરાત મંત્રીઓ બદલતી સરકારને રાતા પાણીએ રોતા ખેડૂતોના આંસુડાઓની આ ધાર નથી દેખાતી અને નથી સંભળાતો ખેડૂતોની પીડાનો એ પોકાર। ત્યારે કરવો છે આજે લલકાર આ મૃદુ સરકારને અને પૂછવો છે સવાલ કે ક્યારે આતરડી ઠારશો આ જગતના તાતની ગુજરાતના ખેડૂતોની। ત્યારે માવઠામાં ધોવાયા છે જે સપના, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી શૈલેષભાઈ પરમાર, આ સાથે જ એક ખેડૂતભાઈ આપણી સાથે જોડાયા છે રાકેશભાઈ ચૌધરી, અને કોંગ્રેસમાંથી જોડાયા છે ગિરધરભાઈ વાઘેલા। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલા તો આપણી સાથે ખેડૂત ભાઈ જોડાયા છે રાકેશભાઈ, જે પ્રમાણે આપણે કહીએ ને કે કોઈના દુઃખ પર આપણે દુઃખી થઈએ ને ગમે તેટલી એને સાંત્વના આપીએ, પણ પેલું કહેવાય છે કે જ્યાં સુધી એ આપણી પર ખુદ ના વીતે ને ત્યાં સુધી આપણને એ દર્દ, એ વ્યથા, એ પીડા નથી સમજાતી। તમે એક ખેડૂત ભાઈ છો, જે પ્રકારે કમોસમી વરસાદ વરસ્યો છે, આખા ગુજરાત રાજ્યના ઠેર ઠેર જે ગામડાઓમાં વરસાદની જે આફત આવી છે, ખેડૂતોના જે પાક ધોવાયા છે, એ વેદનાને તમે સમજ્યા છો, આજે તમારા મોઢે સાંભળવી છે। 2022-23 વરસાદે ઘઉંની સિઝન અમારી બરબાદ કરી હતી। પછી 2025 ઉનાળાની સિઝનમાં પણ અમારે પશુઓના માટે પણ ઘાસચારો નતો રહેવા દીધો વરસાદ વહેલો આવવાથી, અને ઉનાળા પછીને ચોમાસાના સિઝનમાં પણ તમામ પાક અમારો 100% નિષ્ફળ ગયો છે। 100% એટલે 100%। અને અમે સરકારને રજૂઆત એટલી જ કરી હતી કે અમને તાત્કાલિક એના ભારોભાર વળતર આપે અને દેવા નાબૂદીની જાહેરાત કરે તાત્કાલિક। હવે અમારી પાસે કશું જ રહ્યું નથી। અમારે લગ્ન કરવા છે તેમ છતાં અમારી પાસે કશું રહ્યું નથી। અમારે પ્રસંગો કરવા છે, બેંકના દેવા ભરવા છે, આ બધું જ કરવું છે, પણ કશું જ રહ્યું નથી અમારી જોડે। હવે ખેડૂત લાચાર છે, ખેડૂત દુઃખી છે। અત્યારે હાલ તમે અમારા ખેતરમાં આવીને તમે વેદના જુઓ ને તો મારા હૈયો ફાટી જાય છે। ત્યાં જોવાની પરિસ્થિતિ નથી રહી। અમે પાથરા જે પલળી ગયા છે ઊંચા કરીએ છીએ તો નીચે બધું ગરી જાય છે। હવે કશું જ વધ્યું નથી અમારી જોડે, તેમ છતાં સરકાર હજી સુધી કોઈ સર્વે નથી કરાતી। રાત્રે જો એનું મંત્રીમંડળ જાહેર કરી શકતી હોય, પણ અમારું સર્વે કરાવવા માટે હજી 25 દિવસ મગફળી ખરીદીનું કોઈ એમને નિર્ણય નથી કર્યો। સરકારે અમારા વિશે, ખેડૂતો વિશે કોઈ પણ વિચાર્યું નથી। આના કરતા તો મનમોહનસિંહ સારા હતા કે જેમને 74,000 કરોડ રૂપિયાનું મારા માટે દેવું માફ કર્યું હતું। એમનો ગુણપાલ છે મારા ઉપર, ખેડૂતો ઉપર। આ સરકારે મારા માટે કંઈ જ કરવા માટે બેઠી નથી, અને ખાલી વાતો વિકાસની બધા ગુજરાતમાં વાતો કરે છે, મોટા મોટા પોસ્ટરો મારે છે, મોટી મોટી
મોટી મોટી ફેક્ટરીઓ, મોટી મોટી ઉદ્યોગપતિઓના પૈસા માફ કર્યા, પણ અમારા માટે આ સરકારે કશું જ ના કર્યું. તમે આવીને ખેડૂતના ગામડે જઈને ખરેખર ખેડૂત ખેતરમાં જઈને એ આંસુઓના રોવે છે, ખેતરમાં જઈને આંસુ પાડે છે કે મારે બધું જ કરવાનું હતું પણ હવે ક્યાંથી ભરીશ. જીએસટી ઘટાડવાની વાતો કરી, જીએસટી ઘટ્યો, અમે જે વસ્તુ ખરીદવા જઈએ છીએ એટલા ને એટલા જ ભાવ ચૂકવીએ છીએ. આ સરકાર શું કરવા બેઠી છે એ જ અમને ખબર નથી પડતી. ખેડૂતોના માટે કોઈ જ વિકલ્પ કર્યો નથી અત્યાર સુધી. વાતો કરે છે, બાકી કોઈ જ વિકલ્પ કર્યો નથી બેન. અને ખેડૂત એટલો બધો લાચાર બની ગયો છે. હવે કોઈ પણ પરિસ્થિતિમાં બેંકો વાળા પણ ઘરે આવશે, કોઈ માગણા વાળા ઘરે આવશે તો હવે ધોકા લઈને બેસવાની તૈયારી કરી દીધી છે ખેડૂતે. કારણ કે છે જ નહીં, કશું ખેડૂત જોડે છે જ નહીં, તો ક્યાંથી લાઈને હવે આપવાનો છે? કોઈ વસ્તુ બચી નથી. તમે જુઓ તો નથી મગફળી બચી, નથી ડોગર બચી, નથી અડદ બચ્યા. અડદના બેન એક સાજ 4 છોટા પડે તો અડદ નીકળી જાય ફૂલી શગમાંથી. મગફળી પલરી જાય છે. અત્યારે પાથરા ઉઠાવી અને પાતળી દોડલી આવે એના થડથી જોડેલી એ મગફળી તૂટી જાય છે. હવે ક્યાંથી લાવીને અમારે આ સહન? અને 3 માવઠા અમને માર પડ્યો છે. ઉનાળામાં પણ ભેંસોના પશુચારાનો માર પડ્યો. જે ભેંસોને અમારા ઘાસચારો હતો, ગાયોને ભેંસોને ખવડાવવાનો, એ પણ બાતલ ગયો. આ સિઝનમાં પણ બાતલ ગયો. અમારે હવે શું કરવું ને એ પરિસ્થિતિમાં અમે મુકાણા છીએ. જી બિલકુલ. શૈલેષભાઈ, પડ્યા પર પાટું પડી છે, જગતના તાત પર ઘાત આવીને ઊભી છે. જે ખેડૂતે જે આંખોથી જે સપના વાવ્યા હતા ને, એ આંખો આજે સરકાર સામે મીટ માંડીને બેઠી છે. શું કહેશો? હિરલ, આપણે જોઈએ છીએ સર્વત્ર વરસાદ આવ્યો છે, વરસાદની આગાહી પણ હતી, પણ ખેડૂતે જે આમ કહેવાય ને કે પેલા વાવણી કરી, પછી ખાતર વાવ્યું, પછી એમાં નિંદામણ કર્યું, પછી પાછું બિયારણનો ખર્ચો, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, ભાગિયાનો ખર્ચો, મજૂરોનો ખર્ચો, ઘર આખું મહેનત કરતું હોય, આ બધું જ પૂરું થઈ અને હાશકારો થયો તો ને હજી તો માંડવી જે કે ભાઈ લઈ લેવાની છે, લેવાની તૈયારી હતી ને ક્યાંક લઈ લીધી હતી ને પાથરા પડ્યા હતા, ક્યાંય ગંજી પડી હતી. એટલે આ બધા પરિસ્થિતિમાં કુદરત જ્યારે આપણીથી રૂઠો, કુદરતની થપાટ એવી લાગી કે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને વધારે સૌરાષ્ટ્રની અંદર જે નુકસાન થયું છે એ રૂબરૂ જઈને પણ જોયું છે, મંત્રીશ્રીઓએ પણ રૂબરૂ જોયું છે, અધિકારીઓએ પણ રૂબરૂ જોયું છે અને તમારી ચેનલના મારફતથી વિડીયો પણ ખૂબ જોયા છે. હવે જે માર પડ્યો છે એને ભરપાઈ કરવા માટે સંપૂર્ણ ભરપાઈ તો કોઈ જ ના કરી શકે. અને કુદરતની જ્યારે થપાટ લાગે એની સામે સરકાર પણ વામણી હોય, સહકારી સંસ્થાઓ પણ વામણી હોય, એજન્સીઓ પણ વામણી હોય, મીડિયા પણ વામણું હોય અને ખેડૂત અને લોકો પણ વામણા હોય. પણ અમે ડબલ એન્જિનની સરકાર છે, કેન્દ્ર અને રાજ્યમાં અમારી સરકાર છે. અમારી ફરજમાં આવે છે કે ખેડૂતને કાંઈ તકલીફ હોય, લોકોને કાંઈ તકલીફ હોય, મહામારી આવે, વાવાઝોડું આવે, વરસાદ આવે, અતિવૃષ્ટિ થાય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ કામ કરતું હોય. હવે કોંગ્રેસના લોકો સવારથી હું ડિબેટોમાં જાઉં છું અને એમાં ખાસ કરીને પ્રતાપ દુધાત ચેનલમાં નથી, પણ એમણે એક બાઇટ પ્રેસ નોટ જાહેર કરી છે કે કોઈને ગામમાં ગરવા દેતા નહીં, તલાટી મંત્રીને ગામમાં ગરવા દેતા નહીં, અને વિસ્તરણ અધિકારી કે ગ્રામ સેવકને ગરવા દેતા નહીં, સર્વે કરવા દેતા નહીં. કેમ ભાઈ આવું કેમ બોલે? બીજું એવું બોલે છે, સાથે પેલા એવું બોલતા હતા કે ભાઈ રૂબરૂ નહીં, તમે સેટેલાઇટ થી સર્વે કરી લો. 80,000 લોકો મગફળીનું વાવેતરનું સેટેલાઇટ થી સર્વે નથી કર્યું શૈલેષભાઈ? હવે સીધું પેમેન્ટ નાખો ને ખેડૂતના ખાતામાં. તમે સર્વે નથી કર્યું મગફળીનું? તમે સર્વે કર્યું ખેડૂતોનું, સેટેલાઇટ થી સર્વે કર્યું, ક્રોસ ચેકિંગ કરાજો, ખેડૂતના ખાતામાં પૈસા નાખો. તમે કોંગ્રેસમાં છો? તમે કોંગ્રેસમાં છો? અરે કોંગ્રેસ ભાજપની વાત છોડો, કોંગ્રેસ ભાજપની વાત છોડો. શૈલેષભાઈ, હું અત્યારે ખેડૂત તરીકે એમના પર વીતી છે, એમના અનુભવ કહી રહ્યા છે. પણ તમે કોંગ્રેસમાં છો. મારે 7 વીઘામાં કપાસ હતો, તે કપાસ આખે આખો એક જ વીણી થઈ હતી, આખે આખો કપાસ જતો રહ્યો છે. મારે પણ તકલીફ થઈ છે. રાકેશભાઈ, દીકરા છીએ. રાકેશભાઈ પહેલા શૈલેષભાઈને સાંભળી લઈએ. કરે છે એ માનવી છે કે ભાઈ તમે સર્વે નહીં કરાવવા દેતા. કોઈ પણ સહાયની વાત હોય, કોઈ પણ ટેકાના ભાવની વાત હોય, માનો કે ટેકાના ભાવ 1452 રૂપિયા જાહેર કર્યો તો સરકારે જાહેર કર્યો એટલે આપણે જઈએ છીએ ને. સરકાર જાહેર ન કરે ત્યાં સુધી જઈએ. એક વાત, હવે આ સહાય આપવાની છે તો આ સહાયમાં પણ સર્વે તો કરવું પડે કે નહીં? એ તમે સેટેલાઇટ સર્વે કરવાનું શૈલેષભાઈ, સર્વે ક્યારે કરવાનું? રૂબરૂ જઈને સર્વે કરો. સર્વે વગર સહાય કેમ અપાય?
11મા સર્વે મહિનામાં વગર સહાય ખેડૂતને કેમ ઘઉંનું અપાય? વાવેતર કરવું છે, સર્વે ખેડૂત જોડે વગર પૈસા સહાય નથી કેમ ઘઉંનું અપાય? વાવેતર કરવા, રાકેશભાઈ ક્યારે સર્વે કરવાનું? પેલા શૈલેષભાઈની પૂરી રાકેશભાઈ વાત સાંભળી ડબડબ કરે લઈએ. છે ખોટે ખોટું, વચ્ચે વચ્ચે બોલે છે, એની વચ્ચે બોલ્યો છું હું? શૈલેષભાઈ અહીંયા થાકતા હતા તોય. શૈલેષભાઈ ગરિમા જાળવી છે. હા, જે મારી વાત પૂરી થવા દેજો, વચ્ચે નહીં બોલતા. જે પ્રકારે સરકાર ઉપર આશા હોય, સવાલ અમને જ હોય. હિરલબેન પણ સવાલ કરશે, ગિરધરભાઈ પણ સવાલ કરશે, અને તમે પણ સવાલ કરશો. જવાબ અમારે આપવાનો જ હોય, અને જે અમે આપીએ એ સરકારના રિલેટેડ જવાબ હોય છે. જે રીતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કાલે જ જાહેરાત કરી કે ભાઈ 7 દિવસમાં બધું પૂરું કરી દેવાનું, એટલે 7 દિવસમાં પૂરું થશે. આજે તલાટી મંત્રીને ગ્રામ સેવકને કહી દીધું છે કે તમારે 3 દિવસમાં બધું તમારા ગામ એકમનું કામ કરી નાખવાનું છે. બધું થઈ જશે, 7 દિવસમાં બધું આવી જશે. જલ્દીમાં જલ્દી આ સહાય પેકેજની રકમ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે ડીબીટીના માધ્યમથી મળે એ દિશામાં ચાલવું છે. ભૂતકાળમાં પણ અમે સહાય પેકેજો આપ્યા છે, 12 જેટલા સહાય પેકેજ. એનડીઆરએફ ને એસડીઆરએફની યોજના તો અલગ 33% વાળી, એનાથી ઉપરવટ જઈ અને સરકારે પોતાનું મન ખુલ્લું રાખી 12 જેટલા પેકેજ, 11,700 કરોડની સહાય, 91 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી નાખ્યા છે. મોટી વાત નથી, અમે કાંઈ એમ નથી કહેતા કે અમે બહુ કરી નાખ્યું, ના. પણ અત્યારે જગતનો તાત દુખી છે, એમાંય રાજનીતિ કરવાની, એમાં કહેવાનું ઘરવા નહીં દઈશું, આમ નહીં કરવા દઈશું. અરે ભાઈ શું છે એ કોંગ્રેસનો વિષય છે, એ કોંગ્રેસનો વિષય છે, અમારો ખેડૂતોનો નથી. કેમ ફોડો છો ભાઈ? ખોટે ખોટા પ્રતાપ દુધાત કોંગ્રેસના આગેવાન એવું બોલ્યા છે ને એવું એને નિવેદન આપ્યું છે. એટલે એવા નિવેદન આપવાના, ખેડૂતોને પછી ભરમાવાના, કે પછી જેને નોંધાયું ન હોય એને પછી સહાય ન મળે ત્યારે પાછા તમે એમ લઈને આવશો કે આને સહાય નથી મળી. પેલા તમે ઘરવા દેવાનું ના પાડો, જી, બિલકુલ, પછી શૈલેષભાઈ. કોઈ પણ યોજના હોય ને ભાઈ, કોઈ પણ યોજના હોય ને તો એના નીતિ નિયમો ને નોમ્સ હોય, પાછળથી પછી ઓડિટ આવતું હોય છે. ઓડિટ જ્યારે આવે ને ત્યારે વિપક્ષના લોકો ધમ પછાડા કરે. જી બિલકુલ ખેડૂતોને શૈલેષભાઈ, આપવું છે, શૈલેષભાઈ, હવે ગિરધરભાઈનો આપણે સારું જવાબ લઈ આપવું છે, લઈએ. મોટું પેકેજ આપવું છે, પણ તમે બધા હવે હાવ કરો ને પાછા વળો તો બસ છે. શૈલેષભાઈ, ગિરધરભાઈ આપણે પૂછવા માંગીશ કે જે પ્રકારે શૈલેષભાઈએ વાત કરી કે સરકાર આટલી બધી યોજનાઓ ખેડૂતો માટે લઈને આવે છે, આટલી બધી સહાય આપી ચૂક્યા છે અને આપે પણ છે, સહાય ચૂકવાશે, થોડો સમય લાગશે એવી એમની જે રજૂઆત છે, શું કેવું છે આપનું? શૈલેષભાઈએ એક કોંગ્રેસના માણસનો વિડીયો સાંભળી લીધો, એનો ઓડિયો સાંભળી લીધો. શૈલેષભાઈ, ગુજરાતના ખેડૂતો, એક ખેડૂત છે ને નરેન્દ્રભાઈનો લાલ કિલ્લા ઉપરનું ભાષણ છે, એ ભાષણ વાયરલ કરે છે. તમને જો જરાક શરમ આવે અથવા કંઈ કેવું હોય તો એનો ખુલાસો કરો. નરેન્દ્રભાઈ એની આદત મુજબનું જે ફેંકાફેંક કરતા હતા અને ખેડૂતો પાસે જે ખોટી વાત કરી હતી એ વાતની ચર્ચા કરો. કોંગ્રેસની ચર્ચા અમે કરી લેશું. નરેન્દ્રભાઈએ એમ કીધું હતું કે ખરામાં માલ પડ્યો હશે, ઘરે પહોંચતા વાર લાગશે, અને જો નુકસાન જશે ને તો વીમો મળશે. આ વીમા યોજના છે ખેડૂતોના હક સમી, એ તો તમે બંધ કરી કે ના કરી? તમે બંધ કરી દીધી. તમારા મુખ્યમંત્રીએ કેમેરા સામે આવીને કીધું હતું કે ખેડૂતોને હેક્ટર દીઠ 25,000 રૂપિયા અને 4 હેક્ટરની મર્યાદામાં 1 લાખની સહાય આપવાની યોજના અમે અમલમાં મૂકી છે. આ યોજના માટે તમે કોઈને ફંદ્યું આપ્યું? શૈલેષભાઈ, વાતો કરવાની શૈલી છે તમે જે ભાષણ કરો છો એ ભાષણ કરવા સહેલા છે, લાલ કિલ્લા ઉપરથી ખોટું બોલવું સહેલું છે, પણ ખેડૂતોને વાસ્તવમાં આપવું અઘરું છે, અને એ અત્યારે દેખાય છે. તમે સર્વેની વાત કરો છો, જ્યાં ખેતર ડૂબી ગયા છે. અત્યારે હું તમારી સાથે ડિબેટ કરું છું, વરસાદ ચાલુ છે, 4 દિવસથી વરસાદ ચાલુ છે, એમાં શેનો સર્વે હોય? તમારી પાસે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે, એ યોજનાની તમે વાત કરી હતી, એ યોજનાનું તમે ભાષણ કર્યું હતું. હેક્ટર દીઠ 25,000 રૂપિયા, 4 હેક્ટરના લાખ રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખો ને. અને જ્યારે આખા ગામમાં વરસાદ છે, આખી સીમમાં વરસાદ છે, આખા તાલુકામાં વરસાદ છે, આખા જિલ્લામાં વરસાદ છે, આખા ગુજરાતમાં વરસાદ છે, એ તમે આ સર્વેના નાટક શું કામ કરો છો? તમારે જો આપવું જ હોય તો તમે કિસાનોનો હક આપો અને એ હકની વાત કરો. તમે ખેડૂતોના 11,000 કરોડ રૂપિયા ગણાવો છો ટીવી ઉપર આવીને દર વખતે, તમે ઉદ્યોગપતિના 15 લાખ કરોડ ગણાવો ને. તમે કમસે કમ જો તમને નરેન્દ્રભાઈના સમ ખાઈને કયો જો હોય કે ખેડૂતોની જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એનો તમે અમલ કરવાના છો, તમે નહીં કરી શકો.
તમારે ખાલી વાતો કરવી છે, ખાલી ભાષણ કરવી છે. તમે ડેટા લઈને, વાત લઈને, આંકડા લઈને, વિગત લઈને વાત કરો. માત્ર ખાલી ઉપછલી વાતો કરીને અમે હાયા કરવાથી ખેડૂતોનું દળદળ નહીં પીટે. ખરેખર આ વખતે ખેડૂતોને 1 હેક્ટર દીઠ 25,000 રૂપિયા મિનિમમ અને 4 હેક્ટરની મર્યાદાની જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે, એ યોજના દીઠ લગભગ તમામ ખેડૂતોને તમારે સહાય આપવી પડે એવી પરિસ્થિતિ છે. જો આપવાના હોય તો હા પાડો, ના આપવાના હોય તો ના પાડો. ખોટી વાતો કરો. હલો જી બિલકુલ શૈલેષભાઈ, દરેક ખેડૂતોના મોઢે એક જ આ ચર્ચા જે ચર્ચાઈ રહી છે કે 100% નુકસાન થયું છે. તમારા જ ખુદના મંત્રીઓ પણ મેદાને ઉતર્યા છે અને તેમણે પણ આ દ્રશ્યો જોયા છે, તેમણે પણ નિરીક્ષણ કર્યું છે. તેમના મોઢે પણ આ જ વાતો આવી છે કે 100% નુકસાન થયું છે. જો 100% નુકસાન થયું જ છે તો પછી સર્વે શું કામ? કેમ સહાયમાં એ ઝડપ નહીં જે મંત્રીઓ બદલવામાં હોય છે? જુઓ, હું પણ કહું છું કે 100% નુકસાન થયું છે. રાકેશભાઈ, હું આવું આપની પાસે, પેલા એમનો જવાબ લઈ લઈએ. હું પણ કહું છું કે 100% નુકસાન થયું છે. ખેડૂતોનો સમગ્ર પાક ધોવાઈ ગયો છે. આપણે માનીએ છીએ, અમે સ્વીકારતા નથી એવું નથી. અમે અમારા મંત્રીશ્રીઓ પણ ગયા હતા બધી જગ્યાએ, બધું જોયું છે. આજે આપણા ગૃહમંત્રી શ્રી, આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઓલપાડમાં ત્યાં ખેતરમાં જઈને જોયું છે. બધું ખબર છે અને ખેડૂતોના વિડીયો પણ આવ્યા છે અને આપણે બધી ચેનલોમાં પણ જોયું છે. અને અમારા ધારાસભ્ય ભાજપના નહીં, કોંગ્રેસના, ભાજપના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને, વડાપ્રધાનશ્રીને લખ્યું છે કે ભાઈ નુકસાન થયું છે. એટલે સ્વાભાવિક નુકસાન થયું છે. પણ હું તમારી ચેનલની વાત કરું હિરલબેન, કે તમારી ચેનલમાં કાંઈ પ્રદર્શિત કરવું છે તો એમાં ચકાસો કે નહીં તમે સાચું છે ખોટું છે, બરાબર? આધાર પ્રમાણે અને બીજું કે શિડ્યુલ પ્રમાણે ચાલતું હોય ને, કાંઈ હંબક થોડું હાલે. હવે આ લોકો એમ કહે છે કે તમે ઢગલે ધીંગાણા કરો, ઉધડું આપી દો. અરે ભાઈ, આ NDRF, SDRF સહાય પેકેજ આ બધું હેક્ટર પ્રમાણે હોય છે. આ સરકારી સહાય છે, આ સરકારી પૈસો છે. આ DBTના માધ્યમથી ખેડૂતના ખાતામાં જાશે. જેને નુકસાન થયું છે એને જાશે, જેને વાવ્યું જ નથી એને પછી જવાનું ચાલુ થાય. એ પ્રમાણની દિશા થાય. વેપારીઓ પોતાની રીતે કંઈક કરતા હોય, એવું ન થાય. કોઈ પણ નિયમ હોય, તમારે મકાન સહાય જોતી હોય તો મકાન સહાયનું ફોર્મ તો ભરવું પડે ને, આપવાનું જ છે. પણ ફોર્મ ભર્યા વગર, એટલે અમને ખબર છે 100% નુકસાની છે, અમે સ્વીકારીએ છીએ. પણ એ નુકસાની છે એ મોઢાની વાતો ના ચાલે. એના માટે સેટેલાઇટ સર્વે, રૂબરૂ જઈને સર્વે આ કરવું પડે. આ ન થાય પછી જેથી દેવાનું થાય ને. ભૂતકાળમાં બનાવો બન્યા છે. જ્યારે કોંગ્રેસે ખેડૂતના ખભા ઉપર બંદૂકો ફોડી છે ને, ત્યારે ખેડૂતને પાછળથી કઈ મળ્યું નથી. એ ખેડૂત બાપડો બિચારો થઈને રોતો હોય છે. હું ડંકાની ચોટ ઉપર કહું છું, મંતવ્ય જેવી પ્રતિષ્ઠિત ચેનલ ઉપરથી તમામ ખેડૂતોને અને દર્શકોને કે તમે સર્વે કરાવજો. આ ના પાડવા વાળા છે ને એ પાછા ત્યારે જડશે નહીં જ્યારે આપવાનું થશે. સરકારની સહાય યોગ્ય રીતે જ અપાય, ભલે વહેલી આપવી જોઈએ. શૈલેષભાઈ, એ જ જાજો સમય ન લગાવવો જોઈએ, અમે માનીએ છીએ. પણ જે નીતિ નિયમ હોય એ પ્રમાણે થાય. ઓડિટ આવતું હોય છે. આ સરકારી પૈસો છે યાર. હા, હંબક ઢગલે ધીંગાણા કરો ને ઉધડું આપી દો, આવું ના ચાલે યાર. ખેડૂતોને ભોળવવાનું બંધ કરો ભાઈ. જી બિલકુલ. રાકેશભાઈ, સરકાર પાસે આપની શું અપેક્ષા છે? શૈલેષભાઈ, તમે જુઓ, મતની જયારે ચૂંટણી હોય ને ત્યારે ભારત પાકિસ્તાન બતાવો છો. અત્યારે ખેડૂતોને કોંગ્રેસ સંગાથી વિરોધ બતાવો છો, બરોબર? આ ના કરો, રાજકારણ ના કરો. ખેડૂતોને આલવાનું છે, એમાં રાજકારણ ના કરો. રાજકારણ ક્યારે કરવાનું? તમારે જયારે પક્ષાપક્ષી હોય ત્યારે રાજકારણ હોય. અત્યારે ખેડૂતોને આલવાનું છે. શૈલેષભાઈ, તમે એમ કહેશો કે અમારે દરેક વસ્તુનું ચકાસવું પડે. આજે ખેડૂતોની મગફળી ખરીદવાનું કે તમારા મંત્રીમંડળ પહેલાનું મગફળી ખેડૂતોની પાકી છે, હજી ખરીદવાનો કોઈ નિર્ણય નથી લીધો. ખેડૂતની કેટલી મગફળી ખરીદવી, શું કરવું, શું નહીં. ખેડૂતના મગફળીના ઢગલા પણ પલળે છે, પાક લીધેલા ઢગલા પણ શૈલેષભાઈ અહીંયા પલળે છે. તમે એનો નિર્ણય લીધો? તમે વાતો કરો છો કે અમારે ચકાસવું પડે, એનો હજી શું કેમ ખરીદવાનો નિર્ણય નથી લીધો? કે ભાઈ 200 મણ ખરીદવી, 250 મણ ખરીદવી, 300 મણ ખરીદવી, કેમ નિર્ણય નથી લેતા? હજુ તમે વાતો જ ખાલી ખેડૂતોને પાછા કોંગ્રેસ અંગાથી બતાવો છો અને ચૂંટણી હોય ત્યારે ભારત પાકિસ્તાન બતાવો છો. એ ના કરો શૈલેષભાઈ. જે તે વસ્તુ સર્વે કરાવો ના નથી. જે ખેડૂતને મગફળી ખેતરમાંથી લઈ લીધી છે એનો પણ નિકાલ થવો જોઈએ. કપાસ લઈ લીધો છે એનો પણ થવો જોઈએ. ડોગરજીની પલળી છે એનો પણ નિકાલ થવો જોઈએ. તમે 10 દિવસ કેરી, 7 દિવસ કેરી સર્વે કરાવવા નીકળો તો ખેડૂતના ખેતરમાં કાંઈ નહીં વધે શૈલેષભાઈ.
સર્વે સર્વે તાત્કાલિક પૂરો ચાલુ કરવા માટે વરસાદમાં આવડી 7 મોટી દિવસ છે સરકાર ભાઈ. થઈને ચાલુ વરસાદમાં નથી સર્વે કરાતા. પૂરો કરવા માટે 7 દિવસ છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સર્વે પૂરો કરવા માટે 7 દિવસ આપ્યા છે. તલાટી મંત્રીને 3 દિવસ આપ્યા છે અને સહાય મળવાની છે. ખોટા કોઈને ભળવાના પ્રયત્ન કરતા નહીં. અને કોઈ વાત રહી સર્વે ચૂંટણીની, તો કરાવવાની આમાં કોઈ ના ચૂંટણી નથી નથી. પાડતું. આમાં સર્વે રાજનીતિ કરાવો. કોઈ કરવાની નથી. અમે અમારે પણ ઈચ્છીએ આપવાનું છીએ. છે. અમે પણ ઈચ્છીએ ખેડૂતોને છીએ. જેટલું ખેડૂતો અપાય પણ એટલું ઈચ્છે છે કે આપવાનું છે. સાચા- આડા પગ ન કરો. ખેડૂતો પણ આડા ઈચ્છે પગ છે. ન કરો તમે. ખેડૂતો પણ ઈચ્છે છે કે સાચા- કોંગ્રેસની સાચા ભાષા ના બોલો ખેડૂતને તમે. સહાય મળવી જ કોંગ્રેસની જોઈએ. ભાષા ના બોલો. જય આડા પગ શૈલેષભાઈ, ન કરો. ખેડૂત પણ ઈચ્છે છે ખેડૂતોને કે સાચા આપવાનું ખેડૂતને છે. સહાય મળવી અત્યાર જોઈએ. સુધી આપ્યું છે તમે ભાજપ 947 કોંગ્રેસના કરોડનું કરો પેકેજ. શૈલેષભાઈ, રાકેશભાઈને વાત મૂકવા દો. શૈલેષભાઈ, તમને પૂરતો સમય આપ્યો છે, શૈલેષભાઈ. આમાં પણ આપવાનું છે. શૈલેષભાઈને મેં પૂરતો સમય આપ્યો. હવે શૈલેષભાઈ જોડે બોલવાનો ટાઈમ નથી રહ્યો. એમને કોઈ જવાબ આપવાનો ટાઈમ નથી રહ્યો. એટલે શૈલેષભાઈ શૈલેષભાઈ, બોલવા માંડ્યા. રાકેશભાઈને આ તેમની નીતિ વાત છે મૂકવા ભાજપની. દો. વચ્ચે તમે મારી બોલો. વાત જ્યારે રાકેશભાઈ, આપની વાત શૈલેષભાઈ પૂરી કરો. તમે એમ કીધું ને કે બેન વચ્ચેમાં નહીં બોલવાનું, તો શૈલેષભાઈ હું એક શબ્દ નથી બોલ્યો. તમે એમ કીધું કે મંતવ્ય ન્યૂઝમાં પણ ચકાસવું પડે, અમારે પણ ચકાસવું પડે. મારી ના નથી, તમે ચકાસો. જેટલું ચકાસવું એટલું ચકાસો. ખેતરમાં જેને મોકલવા હોય ને, મુખ્યમંત્રીને મોકલો, વડાપ્રધાનને મોકલો, તમે ખુદ આવો ખેડૂતોના ખેતરમાં, પણ તમે ચકાસો. પણ ખેડૂતને 11મા મહિનામાં ઘઉંનું વાવેતર કરવું છે અને પૈસાની જરૂર છે, તમે આપો. જલ્દી એનો નિકાલ કરો. ખેડૂતો ત્યાં એની રાહ જોઈને બેઠા છે. નવું વાવેતર કરવું છે. શૈલેષભાઈ, બાજરીની સિઝનમાં જુવાર, મગ અને એ તલ ને એમાં પણ કશું વધ્યું નથી. ખેડૂતને ચોમાસા પહેલા ઉનાળામાં પણ વહેલો વરસાદ આવ્યો હતો. શૈલેષભાઈ, તમામ એના પશુચારાના પણ બધું નિષ્ફળ ગયું છે. શૈલેષભાઈ, આ પણ નિષ્ફળ ગયું છે. એટલે તમે જેટલું બને એટલું જલ્દી અને આનાથી જેટલું ખેડૂતોને જલ્દી બને ને એટલી જલ્દી સહાય કરવાનું કરો. અને તમે જે ચકાસવાનું કહેશો ને, તો તમને મગફળી ખરીદવાનું ક્યારનું પણ સરકારનો નિયમ છે. ખરીદો ને મગફળી. કેમ હજી નક્કી નથી કરી ચૂક્યા કે ખેડૂતને કેટલી મગફળી લેવી? શું કરવું? અમારે તો પ્રસંગો કરવા કે તમારા તો કોટે લઈને મગફળી આવવી? શું કરવું? અમે તો રાહ જોઈને બેઠા છીએ. વરસાદનું વાતાવરણ છે, તમે અત્યારે ના ખરીદે તો જાહેરાત કરો કે અમે 3 તારીખે, 5 તારીખે, 7 તારીખે મગફળી ખરીદી ચાલુ રાકેશભાઈ, કરીશું. હવે હું આપને રોકવા માંગીશ, સમયનો અભાવ છે. ગિરધરભાઈ, હું આપને છેલ્લે પૂછવા માંગીશ કે સરકાર જે સર્વેની જે સર્વે કરવાની જે વાત કરે છે, દરેક વખતે સર્વે તો કરવામાં આવે છે, દરેક વખતે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવે છે. સવાલ એ ઊભો થાય છે કે પૂરતી સહાય, પૂરતું વળતર ખેડૂતો સુધી પહોંચે છે ખરું? હું એક પ્રશ્ન શૈલેષભાઈને પૂછવા માંગુ છું કે શૈલેષભાઈ, તમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના ધોરણે સહાય આપવા માંગો છો? વડાપ્રધાને જાહેર કરેલી પાક વીમા યોજનાના આધારે સહાય આપવા માંગો છો? તમારી પાસે ધોરણ શું છે? તમે કઈ રકમ ખેડૂતોને કયા ધોરણથી આપવા માંગો છો? એનું જો તમે સાચી વાત કરી હોત ને, તો તમારી વાત જરાક શોભા પામત. તમે ખાલી વાતો કરો છો, આંકડો બોલતા નથી. અને તમે જે વાત કરો છો, અમે દર વખતે કોંગ્રેસ પક્ષ તરફથી કહીએ છીએ કે તમે જે વ્યક્તિને સહાય આપી છે એના નામ અને એની રકમ વેબસાઇટ ઉપર જાહેર કરી દો. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. સાચી વાત લોકોને ખબર પડી જશે કે કોને કેટલી સહાય મળી. પણ તમે વાત કરો છો બીજી અને કામ કરો છો બીજા, અને માત્ર ને માત્ર સહાનુભૂતિ મેળવવાનો ધંધો કરો છો. તમારાથી જો થઈ શકે તો આંકડો કહી દો, તો હું તમારો આંકડો સાંભળી અને હું પણ ખુશ થાઉં. જી બિલકુલ. શૈલેષભાઈ, જવાબ આપો કે તમારી પાસે જે સર્વેનું તમે જે વાત કરી, કોઈ ધારાધોરણ છે, કોઈ નિયમો? ગિરધરભાઈ ખૂબ કસાયેલા અને ઘડાયેલા છે. ખોટા પક્ષમાં છે એનો વાંધો નહીં, પણ વડીલ તરીકે ખૂબ સારા માણસ છે. કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે જ્યારે સહાય આપી છે ત્યારે એનડીઆરએફ એ કહેતા હતા ને કયા ધારાધોરણથી, એનડીઆરએફ અને એસડીઆરએફની જે યોજના છે, એનડીઆરએફ એટલે કેન્દ્ર સરકાર, એસડીઆરએફ એટલે રાજ્ય સરકાર, અને ઉપરથી સહાય પેકેજ છે. એ માટે પણ ક્યાં ક્યાં શું શું થયું છે એ પ્રમાણે સહાય પેકેજથી પણ રકમ આપીએ છીએ. હવે દુખે છે પેટમાં કૂટે છે માથું અમારા ગિરધરભાઈ એમ કે તમે પાક વીમા વાળું લાવો. હવે એને પાક વીમો આવે ને એટલે એના ઉપર ધમપછાડા કરવા થાય. સરકારે આ પાક વીમો નથી આપ્યો. હવે પાક વીમા માટે તો 5 એજન્સીઓ હોય, એ કે આ એજન્સીને બ્લેકલિસ્ટ કરો ને આ એજન્સીને, આ બધું થાય. હવે વીમો બંધ નથી કર્યો, મરજિયાત કર્યો છે. તમારે ભરવું હોય તો પ્રીમિયમ ભરો, ના ભરવું હોય તો કાંઈ નહીં. કારણ કે જેને ભરવું છે એ ભરશે. આપણે જે રીતે સ્કૂટર ને ગાડીનો વીમો જેને લેવો એ લે છે, ગાડીનો વીમો તો ફરજિયાત હોય છે. જે પ્રકારનો વીમો જેને લેવો એટલે લે. એટલે આવું થઈ ગયું છે. એટલે એને રાજનીતિ કરવા મળતી નથી. જો પાછો પાક વીમો સરકાર તરફથી થાય અને પછી પાક વીમામાં થોડા જાજુ થાય અથવા તો ક્રોપ કટિંગમાં કાંઈ થાય તો કાંઈક ધમપછાડા કરવા થાય. પણ એને હથિયાર જે હતું પાક વીમાનું એ જતું રહ્યું છું. એનું પેટમાં
ગિરધરભાઈને દુખે છે પણ હવે એ તમારો કાંઈ મેળ પડશે નહીં. પણ જે આ નુકસાની થઈ છે, જગતનો તાત રૂઠો છે ને ખેડૂતને તકલીફ થઈ છે, એ ખેડૂતની તકલીફની સાથે રાજ્ય અને કેન્દ્રની બંને સરકારો છે માત્ર ને માત્ર થોડીક ધીરજ રાખવાની છે. કોઈની વાતમાં આવ્યા વગર સરકાર મગફળી ખરીદવાની પણ છે ટેકાના ભાવે. 15,21,000 મેટ્રિક ટન ખરીદવાની છે, 1452નો ભાવ છે અને તમામ ખેડૂતની મગફળી ખરીદવાની છે. બીજું કે જે અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિના કારણે પાકમાં જે મગફળી અને કપાસ બગડ્યો છે એનું પણ સારું વળતર આપશે. એટલું સારું વળતર આપશે કે ખેડૂતોનું મોઢું અત્યારે બાપડા બિચારા જેવું થઈ ગયું છે કુદરતના કારણે. એ કુદરતનું જેટલું તો આપણે ભરપાઈ ન કરી શકીએ પણ એના મોઢા ઉપર કેમ સ્લીપ આવે, જે કેમ સ્મિત આવે એ પ્રકારનું કામ કરીશું. જી જી બિલકુલ. આપ ત્રણેય અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપ ત્રણેયનો આભાર. તો માવઠાનો માર જે ખેડૂત પર પડ્યો છે તેને લઈને ગુજરાતભરના ખેડૂતો આજે પાયમાલ થયા છે. તેમનો આક્રોશ પણ આજે 7મા આકાશે પહોંચ્યો છે, જે આપ સૌએ જોયો. ખેડૂતોની એક જ માંગ છે કે વળતર વહેલી તકે ચૂકવવામાં આવે, સહાય પેકેજ વહેલી તકે ચૂકવવામાં આવે, આ સર્વેના નાટક બંધ કરવામાં આવે. જો કે બીજી બાજુ મંત્રીઓ પણ ખેતરમાં ઉતર્યા છે. સરકારે જે આદેશ આપ્યો છે તેનું પાલન કરી રહ્યા છે, સર્વેનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ મેદાનમાં ઉતર્યા છે અને મોટા મોટા વાયદાઓ કર્યા છે. આગામી સમયમાં હવે જોવાનું રહ્યું કે આ વાયદાઓ ક્યારે પૂરા થાય છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.